સ્વાધ્યાય 12.3 નો 16મા દાખલાની ગણતરી કરશું। હવે 16મા દાખલામાં આપણને આકૃતિ આપેલી છે અને આકૃતિમાં લખ્યું છે કે 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની જે કંઈ ભાતના પ્રદેશની ગણતરી કરવાની છે। હવે એમાં તમે આકૃતિ જોશો તો તમને થોડી કંઈક અલગ લાગશે, પણ આ રીતે આકૃતિ દોરીને સમજશો ને તો તમને બહુ સહેલું પડશે। આ શું છે? ચોરસ છે। હવે ચોરસની અંદર આપણે કોઈ આવો આકાર દોરો તો આ શું કહેવાય? આ ભાગ આપણે ભૂલી જઈએ, નીચેનો આ ભાગ છે જ નહીં, તો આને વૃત્તાંશ કહેવાય। આ જે દોર્યું છે A B C અને D, તો જો તમે આ ભાગ ગણતા હોય તેને વૃત્તાંશ કહેવાય, બરાબર છે। અને BD ને તમે જો દોરો તો શું થશે? વૃત્તાંશ બે ભાગમાં વિભાજન પામશે। તો આપણે થોડીક વાર માટે આ ભાગ ભૂલી લઈએ, આ ભાગ છે નહીં, તો વૃત્તાંશ થઈ ગયું। અને વચ્ચે આપણે શું દોર્યું છે? આ BD દોર્યું, તો આ BD શું કરશે? વૃત્તાંશને બે ભાગમાં વિભાજન કરે છે। તો એની અંદર આપણે આ ભાગની ગણતરી કરવાની છે, આને શું કહેવાશે? વૃત્તખંડ કહેવામાં આવશે, બરાબર। હવે એની અંદર આપણે ત્રિજ્યા આપેલી છે, આ ત્રિજ્યા AB અને AD શું છે? તેની ત્રિજ્યા છે। અને તેની અંદર આપણને આપ્યું છે કે ચોરસ છે, તો આપણને ખબર છે કે ચોરસના બધા ખૂણા કેવા હોય? 90 ના હોય। અથવા માં બીજું પણ એક આપ્યું છે, વૃત્તખંડ શબ્દ આપ્યો છે, સામાન્ય ચતુર્થાંશ શબ્દ આપ્યો છે, બરાબર। તો આપણે શું કરશું? ત્રિજ્યા કેટલી આપી છે? 8 સેમી। હવે આ ચોરસ છે, ચોરસના બધા ખૂણા કેવા હોય? 90 ના હોય, તો થીટા બરાબર કેટલા લેશું? 90 લેશું, બરાબર। તો હવે સૌથી પહેલા આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશું, તો લખવાનું વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360, બરાબર। તો પાઈ કેટલું લેશું આપણે? પાઈ એટલે અંદર પાઈ 22 ના છેદમાં 7, r કેટલું આપેલું છે? 8 ગુણ્યા 8, થીટા 90 ના છેદમાં 360, 9 1 9 9 4 36, 4 1 4 4 2 8, હવે છેદ ઉડતા નથી, તો 22 * 44, 44 ગુણ્યા 8 કરો તો 8 ચોક 32, 8 ચોક 32 ને 35, તો 352 ના છેદમાં 7 સેમી નો વર્ગ। તો આપણે જે આખું વૃત્તાંશ છે, આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું, કેટલું મળ્યું છે? 352 ના છેદમાં 7 સેમી નો વર્ગ। હવે આ કયો આકાર છે? ત્રિકોણ છે, તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશું, તો લખવાનું ત્રિકોણ કોણ છે? ABD, તો લખવાનું ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 90 છે, થીટા બરાબર 90 છે, તો હાફ પાયો ગુણ્યા વેધ, 90 એટલે આ સૂત્ર આવશે, હાફ પાયો ગુણ્યા વેધ। પાયો અને વેધ કોને લેવાનું? આપણું જે ત્રિજ્યા હોય એ જ આપણે પાયો અને વેધ લેવાનું, 8 ગુણ્યા 8, 2 ચોક 8 એટલે કેટલા થશે? 8 ચોક 32। હવે મળી ગયું। હવે આપણે આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોત્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું, પણ મારે આ શું જોઈએ છે? વૃત્તખંડ જોઈએ છે, બરાબર છે। તો હવે લખવાનું રંગીન વૃત્તખંડની જગ્યાએ શું લખશું? રંગીન ભાગનું ક્ષેત્રફળ। હવે આપણે આખું પાછું રિટર્ન થાય, આ આપણું શું હતું? ચોરસ હતું। હવે એમાં પિક્ચરમાં તો આપણને બે ભાગ આપેલા છે, હવે આપણે એક ભાગનું જે ક્ષેત્રફળ ગોતશું એ જ બીજા ભાગનું ક્ષેત્રફળ હશે, એટલે આ જે વૃત્તખંડ છે એનું જેટલું ક્ષેત્રફળ હશે એટલે જ બીજા ભાગના વૃત્તખંડનું ક્ષેત્રફળ હશે, એટલે આપણે આ પણ ગોતવાનું છે। તો આપણે શું કરવાનું છે કે જ્યારે તમે બાદબાકી કરો તો આગળ શું લખી નાખવાનું રહેશે? 2, તો લખવાનું વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ। આવી રીતે આગળ ગુણાકારમાં 2 લખશું, શું કામ? કારણ કે આ જેટલા વૃત્તખંડનું ક્ષેત્રફળ હશે એટલું જ કોનું ક્ષેત્રફળ હશે? ઉપરના વૃત્તખંડનું ક્ષેત્રફળ હશે, બરાબર। 2 વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 352 ના છેદમાં 7, અને ત્રિકોણનું કેટલું મળ્યું છે? 32 ના છેદમાં 1, બરાબર। ક્રોસ તો 2 ગુણ્યા 352, 32 સત્તા 2 સત્તા 14, 3 સત્તા 21 ને 22 ના છેદમાં 7, બરાબર 2 બાદબાકી કરો 8,
4 2 3 માંથી 2 જાય તો 1 ના છેદમાં 7 બરાબર હવે છેદ ઉડતો નથી આ બેનો ગુણાકાર કરો 8 દુ 16 2 દુ 4 ને 5 1 દુ 2 ના છેદમાં 7 સેમીનો વર્ગ તો 256 ના છેદમાં 7 સેમીનો વર્ગ તે આપણા આ રંગીન ભાગનું ક્ષેત્રફળ થશે ફરી એક વખત કહું છું આ ભાગ આપણે ગણવાનો નથી આ ભાગ ભૂલી જવાનો આપણે આટલાને વૃત્તાંશ કહેવાય આટલાને ત્રિકોણ કહેવાય તો સૌપ્રથમ આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતશું ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતશું અને વૃત્તાંશમાંથી ત્રિકોણને બાદ કરશું આટલું વૃત્તખંડનું મળે હવે જે આ વૃત્તખંડનું ક્ષેત્રફળ છે એટલું જ ઉપરના વૃત્તખંડનું ક્ષેત્રફળ હશે એટલે આપણે આગળ શું કરવાનું ગુણ્યા 2 મૂકવાનું રહેશે 2 શું કામ મૂક્યું છે કારણ કે અહીંયા બે આકાર છે એક આ વૃત્તખંડ અને ઉપરના ભાગનું વૃત્તખંડ નીચેના માટે થશે તો આપણે ગુણ્યા 2 કરી નાખો એટલે આપણને મળી જશે તો હવે આપણે 15મા દાખલાની ગણતરી કરશું હવે 15મા દાખલામાં આપણને એવું આપેલું છે કે ABC છે એ ચતુર્થાંશ છે જેની અંદર ત્રિજ્યા કેટલી આપેલી છે 14 આપેલી છે હવે ચતુર્થાંશ હોય તો ખૂણો કેટલાનો હોય 90 નો હોય હવે એક વસ્તુ છે કે આ દાખલામાં તમારે જો ન સમજાય તો ફરી પાછો એકવાર વિડિયો જોઈ અને ફરી પાછી સમજવાની કોશિશ કરજો કારણ કે આની અંદર આકૃતિ પ્રમાણે જો તમે ચાલશો તો તમારે સમજવામાં થોડું અઘરું પડશે એના કરતા જે રીતે હું બોર્ડ ઉપર જે વર્ક કરું છું એ રીતે સમજવાની કોશિશ કરજો તમને બહુ સહેલું પડશે સમજવું બરાબર છે તો પહેલા સૌપ્રથમ આપણે આખી આકૃતિ દોરવાની જરૂર નથી હું જે રીતે બોર્ડ ઉપર આકૃતિ દોરું છું એ જ ઉપરથી એક એક સ્ટેપ લઈ અને તમે દાખલો ગણજો તમારો દાખલો બહુ સરળતાથી પતી જશે બરાબર છે અને આપણે આખી આકૃતિ છે એના કટકા કરવાના છે એક એક કટકાનું ક્ષેત્રફળ ગોતી અને છેલ્લે જે આપણે રંગીન ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું રહેશે તો સૌપ્રથમ આપણને શું આપેલું છે ABC એ 14 સેમી ત્રિજ્યાવાળું વર્તુળનો ચતુર્થાંશ છે એટલે સૌપ્રથમ ABC છે એ ચતુર્થાંશ દોરેલો છે જેની અંદર BC વ્યાસ છે એટલે BC સામે સામે દોર્યા છે B ને અહીં લખ્યો નથી તો સૌપ્રથમ આપણને ચતુર્થાંશ આપેલું છે બરાબર છે તો સૌપ્રથમ આપણે શું કરશું ત્રિજ્યા કેટલી આપેલી છે 14 આપેલી છે એટલે r બરાબર 14 હવે એની અંદર આપણને એવું કીધું છે કે ચતુર્થાંશ કીધું છે એટલે સૌપ્રથમ આપણે શું કરશું ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોતશું બરાબર છે તો લખવાનું ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર ના છેદમાં 4 છે બરાબર એનું આપણે સૂત્ર લઈશું તો પાઈ એટલે કેટલું લેવાનું છે 22 ના છેદમાં 7 ત્રિજ્યા આપણે કેટલી છે 14 ગુણ્યા 14 અને છેદમાં કોને લેવાના છે 4 છે તો 4 લેશું 7 * 7 7 * 2 14 2 * 2 2 * 4 2 * 7 14 એટલે કેટલા થશે 154 સેમીનો વર્ગ 22 ગુણ્યા 7 154 સેમીનો વર્ગ થશે બરાબર તો સૌપ્રથમ આપણે શું કર્યું ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોત્યું હવે આપણે આગળ એવું આપ્યું છે કે BC એ વ્યાસ છે અને આપણે શું કરશું BC વ્યાસ દોરશું જેવો તમે BC વ્યાસ દોરશો એટલે આ જે ચતુર્થાંશ હતું બે ભાગમાં વહેંચાઈ ગયું નીચેનો ભાગ ત્રિકોણ ઉપરનો ભાગને આપણે શું નામ આપીએ છીએ આપણે દર વખતે વૃત્તખંડ છે બરાબર છે તો નીચે જે ત્રિકોણ છે હવે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગોતશું તો લખવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 90 છે એટલે કેટલું લેશું θ બરાબર 90 છે એટલે કયું સૂત્ર આવશે હાફ પાયો ગુણ્યા વેધ આ સૂત્ર આવે પાયો એટલે ત્રિજ્યા લેવાની અને વેધ એટલે પણ શું લેવાનું ત્રિજ્યા લેવાની 2 * 7 ને 14 14 ગુણ્યા 7 કરો એટલે કેટલું થશે 98 સેમીનો વર્ગ થશે બરાબર તો આપણે શું ગોત્યું ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોત્યું તદુપરાંત આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું હવે આપણે કેનું ક્ષેત્રફળ ગોતવું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું છે તો લખવાનું વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર કેમાંથી ચતુર્થાંશનું ક્ષેત્રફળમાંથી કેનું ક્ષેત્રફળ બાદ કરવાનું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બાદ કરશું ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે 154 ને ABC નું 98 એટલે કેટલા થશે 56 સેમીનો વર્ગ તો આ જે વૃત્તખંડ છે એનું આપણને ક્ષેત્રફળ કેટલું મળ્યું 56 સેમીનો વર્ગ હવે જો તમે આકૃતિમાં જાશો તો એમાં આ ભાગ આપેલો છે એની અંદર આપણે આ ભાગનું ક્ષેત્રફળ ગોતવાનું છે જેને ગોતવાનું જો આકૃતિ જોડે તો હવે આપણે શું કરશું આ નીચેનો ભાગ ત્રિકોણ કાઢી નાખીએ હવે આ શું બની ગયું BC વ્યાસ છે જો આ BC વ્યાસ હોય તો આ શું કહેવાય અર્ધવર્તુળ કહેવાય
શું કહેવાય એને? અર્ધવર્તુળ. બરાબર. અને અર્ધવર્તુળમાં તો આટલા ભાગનું તો આપણે ક્ષેત્રફળ મળી ગયું છે, કારણ કે ઈ ભાગ કોણ છે? વૃત્તખંડ છે. બરાબર છે. તો હવે આપણે કેટલું ક્ષેત્રફળ બાકી ગોતવાનું બાકી રહ્યું? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું બાકી રહ્યું. હવે BC આપણે કેટલું વ્યાસ છે. હવે આપણે એની અંદર 14 અને આ કેટલું છે? 14 છે. બરાબર. હવે એમાં આપણી પાસે BC વ્યાસ છે, તેનું ત્રિજ્યા હોવી જોઈએ. આપણી પાસે એ ત્રિજ્યા નથી, તો એની અંદર સૌપ્રથમ આપણે પાયથાગોરસ એપ્લાય કરવું પડશે. તો ત્રિકોણ ABC માં BC² બરાબર AB² પ્લસ AC². જો આ આપણું કર્ણ છે એટલે BC² એવું, આ બેને કઈ રીતે લખશું? સરવાળામાં લખશું. હવે AB કેટલું છે? 14 છે. AC કેટલું છે? 14 છે. 14 નો વર્ગ 196 અને આ 14 નો વર્ગ કેટલો થશે? 196. બેનો સરવાળો કરો તો કેટલા થશે? 392. 392 કોઈનો વર્ગ નથી તો કેટલું થશે? વર્ગમૂળ 392 થાય. બરાબર. હવે BC બરાબર 300. હવે 392 એટલે કઈ રીતે લખી શકાય? 196 ગુણ્યા 2 થાય. હવે 196 કોનો વર્ગ છે? 14 નો વર્ગ છે. એટલે BC બરાબર કેટલા મળ્યું? 196 બહાર નીકળે તો કેટલા લખવાના રહેશે? 14 લખવાના રહેશે. 14 વર્ગમૂળ 2 સેમી. હવે આ જે BC છે એ તો આપણે વ્યાસ કીધું છે, અહીં લખવાનું વ્યાસ બરાબર કોણ છે? BC. અને વ્યાસનું માપ આપણને કેટલું મળ્યું છે? BC નું માપ કેટલું મળ્યું છે? 14 વર્ગમૂળ 2. એટલે વ્યાસ બરાબર 14 વર્ગમૂળ 2 થશે. પણ આપણે કેનું કોનું જોઈશું? R જોઈશું. તો R જોતું હોય તો શું કરવું પડે? વ્યાસના છેદમાં 2 એટલે 14 વર્ગમૂળ 2 ના છેદમાં 2 એટલે 7 થશે. એટલે 7 વર્ગમૂળ 2. તેથી આપણને ત્રિજ્યા મળી. કેટલી મળી? 7 વર્ગમૂળ 2. બરાબર છે. હવે આપણે કાઢી નાખીએ, કારણ કે આ જે ત્રિજ્યા ત્રિકોણ માટે હતી, ચતુર્થાંશની ત્રિજ્યા હતી. હવે આપણે ત્રિજ્યા જોઈ છીએ આ અર્ધવર્તુળ માટે જોઈ છીએ, જે આપણે કેટલી ગોઈતી છે? 7 વર્ગમૂળ 2 ગોઈતી છે. તો બરાબર છે. હવે આપણે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ગોતશું. તો લખવાનું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર ના છેદમાં 2. પાઈ એટલે 22 ના છેદમાં 2. r કેટલું કીધું આપણે? 7 વર્ગમૂળ 2. 7 વર્ગમૂળ 2 ના છેદમાં 2 ના 2. 22 7 ગુણ્યા 7. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થાય. 7 ગુણ્યા 2. તો ફરી એક વખત 22 ના 22, 7 ના 7, 7 ના 7. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કરો એટલે કેટલા થઈ જશે? 2. એમાં 7 7 ઉડી ગયા, 2 2 ઉડી ગયા. એટલે કેટલા બચ્યા? 154. 22 ગુણ્યા 7 કરો એટલે 154 સેમી નો વર્ગ મળ્યો. હવે આખા અર્ધવર્તુળનું આપણને ક્ષેત્રફળ મળ્યું. હવે એમાંથી આટલા ભાગનું તો ક્ષેત્રફળ છે કોણ છે? વૃત્તખંડ છે. એનું આપણે ક્ષેત્રફળ ન જોતું, મારે ઉપરના ભાગનું જોઈએ છે. તો આપણે શું લખશું? રંગીન ભાગનું ક્ષેત્રફળ. કેવી રીતે લખવાનું છે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ આ ભાગ કોણ છે? વૃત્તખંડ છે. તો લખવાનું વૃત્તખંડનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળ કેટલું મળ્યું? 154 મળ્યું. અને વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 56 મળ્યું છે. એટલે 154 માંથી 56 બાદ કરો તો કેટલા મળશે? 98 સેમી નો વર્ગ. એટલે આ જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ 98 સેમી નો વર્ગ થશે. ફરી એક વખત રિપીટ કરાવી દઉં. હવે આપણને એવું આપ્યું છે કે ચતુર્થાંશ BC માં વ્યાસ, આ જે ચતુર્થાંશ હતો એમાં BC વ્યાસ છે. એટલે સૌપ્રથમ આપણે ચતુર્થાંશનું ક્ષેત્રફળ ગોત્યું પાઈ r સ્ક્વેર ના છેદમાં 2. આખી ગણતરી કરશું એટલે 154 આવ્યું. પછી નીચેનો ભાગ કેવો હતો? ત્રિકોણ હતો. એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોત્યું હાફ પાયો ગુણ્યા વેધ. પાયો ને વેધ કેટલા લેવાના? ત્રિજ્યા. 14 ગુણ્યા 14 કરો એટલે 98 આવશે. હવે આપણે વૃત્તખંડ ગોતશું તો ચતુર્થાંશમાંથી ત્રિકોણને બાદ કરશું તો કેટલા આવ્યા? 56. હવે આ ત્રિકોણ ભૂસી નાખો. સોરી, હવે આ જે કેવો ભાગ છે? અર્ધવર્તુળ છે. હવે અર્ધવર્તુળની આપણે ત્રિજ્યા નથી આપી તો સૌપ્રથમ આપણે શું કરશું? પાયથાગોરસ થી કર્ણ ગોતશું. એટલે કર્ણ જે આ BC છે, કર્ણનું માપ મળ્યું. BC બરાબર કેટલું મળ્યું? 14 વર્ગમૂળ 2 મળ્યું. હવે BC કોણ છે? વ્યાસ છે અર્ધવર્તુળ માટે. તો BC બરાબર વ્યાસ બરાબર 14 વર્ગમૂળ 2. એના ઉપરથી આપણે ત્રિજ્યા ગોતશું.
હવે તમને એક પ્રશ્ન થશે કે ત્રિજ્યા તો બે વખત આવી, પણ જે પેલી જે 14 આપેલી છે એ કોના માટે હતી? ચતુર્થાંશી ત્રિજ્યા હતી. આ વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી નથી. આ જે અર્ધવર્તુળ છે એની ત્રિજ્યા આપણને આપેલી નથી. તો પાયથાગોરસ ની મદદથી આપણે ત્રિજ્યા ગોતી. એ ત્રિજ્યા ગોત્યા બાદ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કયું ગોત્યું, અને પછી આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ ગોતવું હોય તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કર્યું. બરાબર. તો ફરી પાછો એક વખત વિડિયો ન સમજાય તો જોઈ લેજો.